સેમને બર્થડેનું કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું તે મજામાં છું. જય માતાજી બધાને, રાધે રાધે. તો આવી સમાજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મારા માટે એક સ્પેશિયલ દિવસ છે, કારણ કે આજે મારા રિયાંશનો બર્થડે છે. મારા ક્યુટ દીકો એનો બર્થડે છે, રિયાંશનો. કાર્યો આમ જોઈ તોફાન કરે, જો બર્થડે બોય હેઠા નથી હતા, ક્યાં તોફાન કરે. જો આજ અમારા રીવનો બર્થડે છે અને આજ 2 વર્ષનો થઈ ગયો છે. 3જા વર્ષમાં બેઠો કા જો આવ્યો, જો પાછો આવ્યો. તો છે ને તમારે બધાને કામ કરવાનું છે. આમ કમેન્ટ ન કરો ને તો હાલશે, પણ આજ છે ને રિયાંશનો બર્થડે છે એટલે બધાને કમેન્ટ કરવાની છે ફરજિયાત. કાર્યું રીવને બધા હેપી બર્થડે કહેતા જજો કમેન્ટમાં. અને અત્યારે શું અમે રેડી થઈ ગયા છે એવી, અને અત્યારે બહાર જવાનું છે અમારે રીવને લઈને, કારણ કે રીવનો બર્થડે છે એટલે કાંઈક કરવું પડે ને. એટલે પછી જો અમારે અત્યારે બહાર જવાનું છે રીવને લઈને. અને ગૌતમ જો બે ગયા છે હામાં, એ કામે નથી ગયા, કારણ કે રીવને બહાર લઈ જવાનો છે એટલે બપોર પછી ઘરે રહ્યા છે. એટલે અમે ક્યાંક જઈશું. આજનો દિવસ મારા માટે સ્પેશિયલમાં સ્પેશિયલ છે. હું કે દુની રિયાંશના બર્થડેની વાત જોતી હતી, આવી ગયો છે રિયાંશનો બર્થડે. અને આજે અમારે રિયાંશનો બર્થડે છે ને સેલિબ્રેટ કરવાનો છે સાંજે. તો અત્યારે ઘડીક એને બહાર આટો મરાવા લઈ જાવી, અને હજી કેક ને એવું બધું બાકી છે. આપણે જોવાનું, આપણે પછી જે લઈ હોય પછી બુઆમાં અગાઉ કેવું પડે ને એમ, એટલે આમ બહાર જાય છે બધું કરવા જ તે. રિયાંશ માટે કાંઈ ગિફ્ટ લેવી પડશે. કાર્યું અને આમાં રીયું તો ક્યાંય હેઠો જ નથી દેતો. બર્થડે છે ને તો નકરા તોફાન. 2 વર્ષનો છો પણ હજી 2 વર્ષ એટલે ખબર નથી પડતી, અને નકરો તોફાન જ કરે છે. 2 વર્ષના છોકરાને થોડી ઘડી પડવી જોઈએ ને, એ નકરો તોફાન કરવા સમજે. હજી એને તો એ નહીં ખબર હોય કે મારા બર્થડે ઉજવવાના છે એમ. એને છે ને હાટું નવા કપડાં કાઢ્યા ને તે નકરું ટી-શર્ટ પહેરે ને ઉપર કોટી આવે ને એ તો પહેરતો નથી. જો તો સારું, હાલો કન્ટિન્યુ. તો આપણે સીધા તે આવી ગયા છે એવી કેક શોપે, કારણ કે રિયાંશ માટે કેક લેવાની હતી ને, અને પછી ડેકોરેટ કરવા બીજી બધી વસ્તુ પણ લેવી પડે. તો જો આ બધી બર્થડેમાં જોઈ એ બધી વસ્તુ લઈ લેવાની છે આપણે. ને અહીંયા તો જો રિયાંશભાઈ જો ચોકલેટ ને એવું બધું લેવા માંડ્યા છે. ચોકલેટ ભાળી ગયો છે એટલે એ તો ક્યાંય હખણો રહે નહીં. જો કેટલી બધી ચોકલેટ, મને તે ચોકલેટ ખાવાનું મન થઈ ગયું. આ બધી ચોકલેટ હોય, ચોકલેટ તો લઈ જવી પડશે મારે તે મારા હાટું. અને ત્યાંથી અમે આવી ગયા છે એવી સીધા તે રમકડાની દુકાને, કારણ કે અમારે રિયાંશને કાંઈક ગિફ્ટ દેવાની હતી. એટલે મેં કીધું કાંઈક સારું લાગે એ ગિફ્ટ લઈ લઈશું આપણે. તો જો અહીંયા મસ્ત મજાના ખીલોના છે બધા રમકડા, જે ગમે એ લેવાનું છે રિયાંશ માટે. અમે જો બધું જોઈ છે એવીને મસ્ત છે બધી, મસ્ત દુકાન હતી. ત્યાં ગયા હતા અમે. ત્યાંથી સીધા તે ડીમાર્ટમાં, કારણ કે અમારે ડીમાર્ટમાં કોલ્ડ ડ્રિંક્સ લેવાની હતી. રિયાંશનો બર્થડે હતો એટલે બધા એને ભાવી પડે ને કોલ્ડ ડ્રિંક્સ, એટલે અમારે કોલ્ડ ડ્રિંક્સ લેવા અમે મોલમાં આવ્યા. ત્યાં આવ્યા ત્યાં તો મારા હાથમાં આવી ગઈ બદામ. તો બદામ લઈ આપણે તો ઘરે વી આવ્યા છે બધું લઈને વસ્તુ, અને બધી ખરીદી કરી નાખી છે. આપણે બર્થડેમાં જે વસ્તુ જોઈએ ને એ બધું ડેકોરેશન લેતા નથી, તો તમને બધાને બતાવી દો. શરૂઆત ફુગાથી કરું. આ બધું લગાડે ને, જો આ રહ્યું આવું છે બ્લુ કલરનું બધું. આ 2 કલરના ફુગા આવે, સ્ટાર ને બધું આવે છે. અને બીજું તો છે ચોકલેટ, કેક પાસે મૂકવાની હોય ને બધી. જો ઘણી બધી લેતા આવ્યા. અને આ ચોકલેટ છે ને, આ છે ને મેં મારા હાટું લીધી છે. આ એક ચોકલેટ 50 રૂપિયાની છે. કા બહુ ખાવાનું બંધ થઈ ગયું હતું. કાજુ બદામ વાળી છે. આ મારી છે, આ રીવની. અને આ છે બગડો. રિયાંશ 2 વર્ષનો છો ને એટલે લગાડશું હારો. હાય આ છે ફુવારો. બર્થડેનું બધી વસ્તુ લઈને આવ્યા અમે ડેકોરેશનનું. સાંજે બધું કરી નાખશું ડેકોરેશન એવું.
અને અમે આવ્યા ને તે રિયાંશભાઈ સૂઈ ગયા, થાકી ગયો તો ક્યારના બહાર લઈ ગયા હતા અમે 2:30 વાગ્યાના, ત્યારે 5:30 વાગી ગયા છે, થાકી ગયો તો એ સૂઈ ગયો છે. અને અમે રિયાંશ માટે જો ગિફ્ટ લાવ્યા છે એવી, જો સામે પડી એ ગિફ્ટ લાવ્યા છે એવી રિયાંશ માટે. પણ એ ગિફ્ટમાં શું છે ને તમને કહેવાનું નથી, સરપ્રાઈઝ રાખવાનું છે મારે, તો તમને પછી ખબર પડી જશે, અત્યારે નથી કહેવાનું. અને આ રિયાંશનો બીજો બર્થડે છે. પહેલો બર્થડે છે ને હતો ને ત્યારે અમે દેશમાં હતા ને તો ત્યાં અમે સેલિબ્રેટ કર્યો હતો. અને પહેલા બર્થડેમાં અમે રિયાંશને ગિફ્ટ આપી હતી, જો ઓલો હાથી દેખાય ને એ આપ્યો હતો હાથી ગિફ્ટમાં. અને આ વખતે બીજો બર્થડે છે એ અહીંયા સેલિબ્રેટ કરી નાખવી, તો સારું હાલો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જો જમી લીધું છે અને હવે જો અમારે ડેકોરેશનની તૈયારી થવા મળી છે. અને ડેકોરેશન ગૌતમ કરે છે, જુઓ અહીંયા કરવાનું છે, હજી જો શરૂઆત કરી છે. ગૌતમ ડેકોરેશન કરે છે. રિયાંશભાઈને હું તૈયાર કરતી હતી, જો એને ખૂબ આપી દીધો હતી, રમવા માંડ્યો છે. કાઢ્યું એને જો સૂટ પહેરાવી દીધું છે મેં. મારે હજી બાકી છે તૈયાર થવાનું, ગૌતમને બાકી છે કે અમે ડેકોરેશન કરી નાખીએ પછી તૈયાર થઈ જાય. હાલો ફ્રેન્ડ્સ, આપણે જો રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. મારા રિયાંશનો બર્થડે છે ને કે આજે મેં સાડી પહેરી છે. મેં કીધું કાંક નવું ને અલગ, અને આ સાડી જોવે તો કેવી લાગે છે, સારી લાગે છે મને. મેં કીધું આ સાડી પહેરું. અને જો ડેકોરેશન થઈ ગયું છે બર્થડેનું. રિયાંશભાઈ તો બહાર ગયા છે, અમે ઉત્સવ આવ્યો ને એના બહાર વહી ગયા છે. ને ડેકોરેશન જો કરી નાખશે એમને બર્થડેનું. કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો કમેન્ટમાં કાંઈ ખાલી કમેન્ટ કરી નાખજો. ગૌતમે કર્યું છે ડેકોરેશન. અને કેકને હજી તો આવ્યું નથી. અને આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે એવી. એટલે ગૌતમને હજી તૈયાર થવાનું બાકી છે. જો ક્યાંના ડેકોરેશન કરતા હતા ને એ તૈયાર થવાનું બાકી છે હજી. અને હજી કોઈ આવ્યું નથી. જો 8:30 જેવું થઈ ગયું છે. કા જુઓ કાંઈ ઘટે, આપણે થવું જ થાય તૈયાર થઈ જવાનું પહેલાં. દેખો બહુ કાંઈ સારું નહીં પણ સાદું સિમ્પલ, બરાબર આવું તે તૈયાર થવાનું. તો સારું હાલો ફ્રેન્ડ્સ, અમે મા દીકરો બે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો રિયાંશભાઈ બાકી હતા ને તેને રીયો હામુ જો બર્થડે બોય મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. કારી હામુ જો તો પપ્પા હામુ જો, જો પપ્પા બોલ આમ જો મસ્ત મજાનો હાય કહી દે, હાય કહી દે, બધાને હાય કહી દે. હાય કેસરી બધાને. અને આવી જાવ બધા બર્થડે માં રિયાંશના કા. અને આ રિયાંશને આ સૂટ કેવું લાગે છે કેજો બધાય. હવે લ્યો તો હવે આ બધા ફેમિલી મેમ્બર આવી ગયા છે, આપણે જેને ઇન્વાઇટ કર્યા હોય બર્થડેમાં તો એ બધા આવી ગયા છે આપણા ઘરે. અને બધા હારે હારે હોય તો મજા આવે ને બર્થડે સેલિબ્રેટ કરવાની. હજી જો અડધા આવે છે અને અડધા આવી ગયા છે. અને આપણે હવે બર્થડેની સેલિબ્રેટ કરવાનું શરૂ કરી દેવાનું છે. બચ્ચા પાર્ટી કરવાની કરે છે ને. હવે આપણી કેક આવી ગઈ છે. જો કેક કેવી છે, સારી છે ને. અને ડેકોરેટ તો તમે બધાએ જોઈ લીધું ડેકોરેશન કર્યું. હા બધા બેઠા છે વાટે કે હવે કાંઈક બર્થડે કરે તો મજા આવે. તો હાલો તમે બધા આવી જાઓ રિયાંશના બર્થડેમાં. તો મને તો એટલો હરખ છે ને હું ક્યાંય હેઠી નથી બેઠી. અને જો અમે જો હવે તો હવે આપણે કેક કટિંગ કરવા બેસી ગયા છે એવી. ને જો રિયાંશભાઈને બહુ મજા આવે છે હો આવું બધું કેક કટિંગ કરવાનું. એને તો પનકા આવડે નહીં, અમે બે બેઠા છીએ, અમે બે કરશું હવે રિયાંશના હાઈટના. એ જો આપણે મીણબત્તી ને એવું બધું જેગવી નાખ્યું છે. રિયાંશને કેવી છે તું ફૂંક માર, પણ એને એવું કાંઈ આવડે નહીં. એટલે રિયાંશના હાઈટના અમે તે કરી નાખ્યું, ફૂંક ને એવું મારી દેવી. જો તો સારું હાલો આગળ. હવે હું બધું તો નહીં બોલી શકું, હવે મ્યુઝિક આવશે.